આજે તો ગયા હતા આપણે મેરડીમાના મંદિરે. જય દ્વારકાધીશ મિત્રો, 365 લોગીન આજે આપણો દિવસ 203માં. તો બાપુ હવાના પોરમાં નીકળી ગયા હતા કાલાવડ જવા માટે. જોઈ લો આ એડવેન્ચર રસ્તો અહીંયા પુલ બન્યું જ નથી અત્યારે લગી, બન્યું જ નથી. અને જોઈ લો ભાઈ જિંદગીમાં પહેલી વાર શાકભાજી લેવા આવ્યા, ટમેટા બમેટા ને બધું જોઈ લો પહેલી વાર. साला ये दुख का खत्म नहीं होता बे। પછી શાકભાજી લઈને બાપુ થઈ ગયા તૈયાર ઘરે આવીને, કારણ કે આપણે જવાનું હતું રાજકોટ મેરડીમાના મંદિરે, કારણ કે ત્યાં છે તાવો. અને જોઈ લે ભાઈ આપણા ભાઈઓ છે. પછી આપણે આવી ગયા હતા રાજકોટ એજી ચોકે ને પી લીધી ચા તો પીવી પડે ને ભાઈ. પછી અમે બે ભાઈઓ નીકળી ગયા હતા મોલ બાજુ જવા માટે, કારણ કે મોલે આપણે થોડીક વસ્તુ લેવાની છે. તો ક્રિસ્ટન મોલે જવાનું તો બનતા હે ને, તો પછી આપણે આવીએ ક્રિસ્ટન મોલે. જોઈ લે ભાઈ એટલી કંઈક વસ્તુ હતી અને એમાં તો આપણે થોડી ઘણી લઈને નીકળી ગયા મંદિર બાજુ જવા માટે. એટલે ભાઈ આવી ગયા હતા તો થારમાં બેહીને એની ફર કરતા નીકળી ગયા મંદિર બાજુ જવા માટે. જોઈ લે ભાઈ આપણે આવી ગયા મંદિરે. બોલો જય માતાજી, જય માતાજી, જય મેલડીમાં, જય મેલડીમાં. પછી આપણે આવી ગયા મંદિરે ને જોઈ લ્યો કંઈક આવું કંઈક મંદિર હતું. મસ્તનું દર્શન વર્શન કર્યા અને પછી રાતે નીકળી ગયા જમી બમીને ઘરે જવા માટે. આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે, કારણ કે 50 કિલોમીટર કાપવાના હતા. તો આજે એટલું જ મળીશું નવા મિની બ્લોગ સાથે. તારે કે બધાને જય દ્વારકાધીશ.